કે મહારાજના વખતમાં એક સંત હતા વ્યાપકાનંદ સ્વામી. એ પોતે બોટાદ પધાર્યા હતા અને હમીર ખાચર નામના એક હરિભક્તના ઘરે પધાર્યા. તો દરબારને ત્યાં ઘોડી મરી ગઈ હતી અને ઘોડી ઉપર દરબારને બહુ પ્રેમ હતો, એટલે બધાને બહુ દુઃખ થયું હતું. દરબાર પોતે દુઃખી હતા. એ જ વખતે વ્યાપકાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા. એમને સમાચાર મળ્યા કે ઘોડી મરી ગઈ, એનું આટલું બધું દુઃખ થયું છે દરબારને. તો એમને દયા આવી. એ જ્યાં ઘોડી મરી ગઈ હતી ત્યાં ગયા. એક મચ્છર ઉડતો હતો, એ મચ્છરનો જીવ લઈને ઘોડીમાં નાખ્યો, ઘોડીને જીવતી કરી. મહાસમર્થ હતા, મરેલાને જીવતા કરી દીધા, એવા સમર્થ હતા આ પરમહંસો. પણ જ્યારે શ્રીજી મહારાજને એ વાતની સમાચાર મળ્યા ત્યારે મહારાજે વ્યાપકાનંદ સ્વામીને ઠપકો આપ્યો. કીધું કે સ્વામી, આપણે આવું કરવાનું નથી. તમે જો આ ધંધા ચાલુ કરશો તો કાલ તો પછી બધા મળદાઓ આવશે. આપણે ભગવાને જે ક્રમ નક્કી કર્યો છે, જન્મ પણ થાય અને મૃત્યુ પણ થાય, આ સંસાર છે, એ ભગવાનની ઈચ્છા પ્રમાણે થયા કરવાનું. આપણું કામ એ નથી કે મરેલાને જીવતા કરવાના, કારણ કે તમે આજે જીવતા તો કાલ તો મરવાનું જ છે. પાછો અમર તો છે જ નહીં, ગમે ત્યારે મરશે. આપણો મુખ્ય હેતુ શું છે કે ભગવાનને ઓળખીને એમની ભક્તિ કરીને મોક્ષ પદને પ્રાપ્ત કરી, એ કરવા માટે આપણે આવ્યા છીએ. માટે આ રવાડે આપણે કોઈને ચડાવવા નહીં.